નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરીએ ગુજરાતથી એક પરિવાર અમેરિકા ગયું ત્યાં તેની દીકરીઓ સાથે બનેલ ઘટના. એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઈ, પછી ધીમી પડી, ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઈ. બારણું ઉઘડ્યું, એક યુવાન બહાર નીકળ્યો. આ બે વૃદ્ધોના ચહેરા મોહરા અને કપડાં જોઈને એણે સવાલ પૂછ્યો, ગુજરાતથી આવ્યા છો, કઈ મુશ્કેલી? હું મદદ કરી શકું? અમેરિકાનું ન્યુયોર્ક શહેર, રાતના 10 વાગ્યાનો સમય. વર્ષોથી સ્થાયી થયેલા એક ગુજરાતી પરિવારમાં ભજવાઈ રહેલું એક શરમજનક દ્રશ્ય. પોતાના ઘરે આશરો લઈને પડેલા એક આધેડ પતિ પત્નીને ઘરની સ્ત્રીને ગાળો ભાંડીને અપમાનિત કરીને ઘરમાંથી નીકળી જવાનો આદેશ ફરમાવી દીધો. 52 વર્ષના બચુભાઈ અને 50 વર્ષના બબીબહેન હજુ માંડ એકાદ મહિના પહેલા જ અમેરિકા આવ્યા હતા. ખેડા જિલ્લાના નાનકડા શહેરમાં આવેલું મકાન વેચી સાટીને આવ્યા હતા. 3 દીકરીઓને મોસાળમાં મૂકીને આવ્યા હતા. કોઈ પારકાના ઘરે નહોતા આવ્યા. બચુભાઈની મા જણી બહેનના ઘરે આવ્યા હતા. ઉમ્મીદ એટલી જ હતી કે શરૂઆતના 6-1 મહિના જો બહેન બનેવી એમના ઘરમાં આશ્રય આપે તો વિદેશની ધરતી ઉપર સ્થાયી થઈ જવાશે. દેશમાં ધંધો ચોપટ થઈ ગયો હતો અને 3 દીકરીઓ જુવાનીની ધાર ઉપર આવી ઊભવાની તૈયારીમાં હતી. જો બધું બરાબર ચાલ્યું હોત તો આવું જ થઈ શક્યું હોત, પણ બચુભાઈની બહેનને બબી ભાભી સાથે ફાવ્યું નહીં. નણંદ ભાભીના યુગો જૂના વેર ઝેર અહીં પણ નડી ગયા. નણંદબા 15 વર્ષથી અમેરિકાવાસી બનેલા હોવાથી પૂરેપૂરા પાશ્ચાત્ય રંગમાં રંગાઈ ચૂક્યા હતા. ભાઈની મુશ્કેલીઓ, ભાભીના ગામઠી સંસ્કાર અને જૂનવાણી રીતભાત અને એમને હજમ ન થઈ શક્યા. ન સ્થિતિ જોઈ, ન સમય, અને કહી દીધું, ગેટ આઉટ ફ્રોમ ધીસ હાઉસ. બચુભાઈ અને બબી બહેન 4 ચોપડી જેટલું ભણ્યા હતા. બહેનના શ્રીમુખમાંથી સરી પડેલા ગાળો તો એમને ક્યાંથી સમજાય, પણ જે શૈલીમાં એ અંગ્રેજી વાક્યો ફેંકાયા હતા એ પ્રેમ ભર્યા કે નિર્દોષ તો નહોતા જ એટલું એમને સમજાઈ ગયું. અને બારણા તરફ છીંધાયેલી આંગળી બહેનને સમજાવવાનો કે કરગરવાનો કોઈ મતલબ ન હતો. છેલ્લા થોડાક દિવસોથી એમનું વર્તન બગડતું જતું હતું. બચુભાઈ અને બબી બહેન પોતાના કપડાની બેગો ઉચકીને તે જ ક્ષણે ઘરમાંથી નીકળી ગયા. હાડ ઠારી દેતી ઠંડી, ગરમ વસ્ત્રોનો અભાવ, અંગ્રેજી બોલવા સમજવાની અસમર્થતા અને તાજા કરણપીણ ઘા જેવો આઘાત. બંને જણા રસ્તાની ફૂટપાથ પર બેસી પડ્યા, જાણે અધરાતે મધરાતે કાતિલ ઠંડીમાં થીજી જઈને મોતના શરણમાં પહોંચી જવાની માનસિક તૈયારી ન ચૂક્યા હોય. એકાદ કલાક આમ જ પસાર થઈ ગયો ત્યાં એક નાની કાર આવી ને એમની સામેથી નીકળી ગઈ. પછી ધીમી પડી, ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઈ. બારણું ઉઘડ્યું, એક યુવાન બહાર નીકળ્યો. આ બે થરથરતા વૃદ્ધોના ચહેરા મોહરા અને કપડાં જોઈને એણે શુદ્ધ ગુજરાતીમાં સવાલ પૂછ્યો, ગુજરાતથી આવ્યા છો, કઈ મુશ્કેલી છે? હું મદદ કરી શકું? સાવ સીધા સાદા 3 જ નાના સવાલો, પણ જે સંજોગોમાં એ સાંભળવા મળ્યા એનો જ પ્રતાપ હશે કે જવાબમાં બે આધેડોની 4 આંખોમાંથી મહી નદીના પાણી વહેવા લાગ્યા. બચુભાઈએ જવાબ આપતા પહેલા આસમાન તરફ જોઈ લીધું. વાહ રે મારા રણછોડ રાય, ડાકોરના ઠાકોર, તે ખાતરી કરાવી દીધી કે તું ખરેખર છે. નહીતર મારી સગી બહેન અંગ્રેજીમાં ગાળો ભાંડતી હોય ત્યારે અજાણ્યો જુવાન મારી માતૃભાષામાં કાં વાત કરે? બબી બહેને રડતા રડતા પૂરી આપવીતી વર્ણવી દીધી. જુવાને કહ્યું, યુ ડોન્ટ વરી, માફ કરશો, હું ગુજરાતીમાં બોલું છું, તમે ચિંતા ન કરશો. અત્યારે આવા સમયે તો હું બીજું શું કરી શકું, પણ તમે બેસી જાઓ મારી કારમાં. હું એક રૂમ રાખીને રહું છું. આજની રાત તમે મારી સાથે રહેજો, પછી શાંતિથી વિચારીને કે શું થઈ શકે તેમ છે. ગાડીમાં બેસીને બંને જણ રૂમ પર ગયા. યુવાન સૌરાષ્ટ્રના ગામડાનો હતો. અહીં ભણવા માટે આવ્યો હતો, સાથે નોકરી પણ કરતો હતો. પરસેવો માંડીને પૈસા કમાવા અને કરકસર કરીને ખર્ચ કાઢવો એ એના 2 જીવન મંત્રો હતા. એમના 2 જણાનો બોજ આવી પડ્યો. ફ્રીજમાં ઠંડી પડી ગયેલી સેન્ડવિચ કાઢીને માઇક્રોવેવમાં ગરમ કરીને યુવાને મહેમાનોને ખવડાવી, પોતે પણ ખાધી. દૂધ પીવડાવ્યું, પછી જમીન પર 3 પથારી પાથરી દીધી. બબી બહેન બોલી ગયા, બેટા તારું નામ તો કહે. ઋગ્વેદ. પણ અહીંના લોકો તો 7 પેઢીથી સુધી શીખે તો પણ આ નામ બોલી ન શકે, માટે મેં જ ટૂંકું કરી નાખ્યું. અહીં બધા મને રોકી કહીને બોલાવે છે.
પણ તમે મને ઋગ્વેદ જ કહેજો. બચુભાઈ હસી પડ્યા. બેટા, મને તો કદાચ એ ફાવશે, પણ આ તારી માસીને એવું અઘરું નામ નહીં ફાવે. એના માટે રોકી જ રહેવા દે. પછી ગંભીર થઈને ઉમેર્યું, આજ રાત પૂરતી તો વાત છે, કાલે સવારે તો અહીંથી એવી ઉતાવળ કરવાની જરૂર નથી. અંકલ, હું આ ભાડાની રૂમમાં એકલો જ રહું છું. મારો અડધો દિવસ કોલેજમાં અને બાકીનો દિવસ જોબમાં પસાર થઈ જાય છે. સવારે વહેલો નીકળી જાઉં છું, રાત્રે 11 વાગે આવું છું. તમે જો અહીં રહેશો તો મને બે વાતની નિરાત રહેશે. મહેમાનોને પહાડ જેવા પાડનો ભાર ન લાગે એ માટે રોકીએ હસીને કીધું. સવારે જતી વખતે મારે બારણું લોક નહીં કરવું પડે, અને માસી જો ચા બનાવી આપશે તો મારે ભૂખ્યા પેટ નહીં જવું પડે. આ શું બોલ્યો રોકી? બેટા, તારી આ માસી તારા માટે એકલી ચા જ નહીં, તાજો ગરમ નાસ્તો પણ બનાવી આપશે. અમારા ખેડા જિલ્લાની બાઈઓના હાથમાં ભગવાને આ એક તો જાદુ મૂક્યો છે. બીજા દિવસની સવારે બબી બહેને ચાની સાથે સ્વાદિષ્ટ ખમણ બનાવી આપ્યા. પછી તો એક પ્રકારનો સ્વાદિષ્ટ ચીલચીલો સ્થપાઈ ગયો. ઇડલી, પીછું, મુઠિયા, બટાકા પૌવા, ઢોકળા, ઉપમા. રોગીની મુશ્કેલી દૂર થઈ ગઈ. એ ક્યારેક આભાર માનવા માટે હોપ ઉગાડવા જતો ત્યારે બબી બહેન રડી પડતા. અમે શું કરીએ છીએ બેટા, ખરો ઉપકાર તો તું છે. પારકા દેશમાં બે અજાણ્યા માણસોને આશરો આપીને બેટા મને એ તો કહે કે પૂર્વજન્મમાં કયા સંબંધે તું આ બધું કરી રહ્યો છે. આ જગતમાં બધા સવાલોના કંઈ જવાબો નહીં હોતા, અને લાગણીની દુનિયામાં તો નથી જ હોતા. બધું સરસ રીતે ગોઠવાતું ગયું. એકાદ મહિના પછી રોકીને વિચાર સૂઝ્યો, અંકલ, એવું ન થઈ શકે કે માસીના હાથનો જાદુ આપણે બીજાની જીભ સુધી પણ પહોંચાડીએ? આ શહેરમાં મારા જેવા સેંકડો ભારતીય યુવાનો એવા છે કે જેઓ ભૂખ્યા પેટે જોબ કરવા જાય છે અને ઠંડી સેન્ડવિચ ખાઈને ઊંઘી જાય છે. આપણે વેપારી દ્રષ્ટિએ એમને સગવડ પૂરી પાડી શકીએ. થોડાક દિવસમાં એ પણ ગોઠવાઈ ગયું. રોકીએ પોતાની બચતમાંથી સરંજામ ખરીદ્યો. એક ભાડુતી વેન અને માણસ રાખી લીધો. બબીબેન રોજ 5 વાગે ઉઠીને નાસ્તાઓ બનાવે અને બચુભાઈ ગ્રાહકોના ઘરે પહોંચાડી આપે. મહેનતનો પરસેવો મહેકી ઉઠ્યો. ભારતના છોકરાઓ વતનમાં રહી ગયેલી મમ્મીઓને ભૂલી જવા માંડ્યા. 3જા મહિને રોકીએ સાવ બાજુમાં એક બંધ પડેલી રેસ્ટોરન્ટ ભાડેથી લઈ લીધી. હિન્દીમાં બોર્ડ મારી દીધું, ભારતીય ઉપહાર કેન્દ્ર, સિર્ફ ઇન્ડિયન કે લીએ. દિવસભર નવરા ન પડાય એટલા ગ્રાહકોની કતાર જામવા લાગી. ડોલર્સનો વરસાદ વરસવા માંડ્યો. 10 જ મહિનામાં 3 જણા તરી ગયા. એક સાંજે બચુભાઈએ વાત કાઢી, રોકી બેટા, અમારા માટે હવે એક અલગ મકાન શોધી કાઢ. તારા માથે બહુ દિવસો પડી લીધું. ના બેટા, તારી કશી ભૂલચૂક નથી થઈ, પણ અમારો વિચાર એવો છે કે અમારી 3 દીકરીઓને અહીં બોલાવી લઈએ, અને તારી સાથે કયો સંબંધ છે જેના કારણે અમે તારા માથે બોજ? બસ અંકલ, હવે બધું ન બોલશો. મકાન તો આપણે મોટું લેવું જ પડશે. 3 દીકરીઓને પણ તમે તેડાવી લો, પણ આપણે રહીશું તો સાથે જ. એક બીજી વાત, તમે બંને વારંવાર પૂછ્યા કરો છો ને, આપણી વચ્ચે કોઈ સગાઈ કે સંબંધ નથી. હું તમને પૂછું છું, તમારી મોટી દીકરીનો હાથ મારા હાથમાં સોંપશો? પછી મારે તમને અંકલ નહીં માસી કહેવાની જરૂર નહીં પડે. અરે પણ તમે બંને જવાબ આપવાને બદલે રડી શા માટે પડ્યા? બોલો, કંઈક તો બોલો. બોલી ન શકો તો માથા હલાવીને તો હા પાડો. આવા સુખની તો બંનેએ સપનાએ કલ્પના નહોતી કરી. બચુભાઈએ અને બબી બહેને માથા હલાવીને નહીં, પણ ઋગ્વેદના માથા ઉપર હાથ મૂકીને હા પાડી. લોહીની સગાઈથી સળિયાતી રહી અહીં માનવતાની મહેક. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ.